હારીજ તાલુકાના જૂના માકા ગામે રહેતા રિક્ષા ચાલક રોહિત પરમારને ઇન્કમટેક્સ વિભાગ તરફથી 35 કરોડ 47 લાખ રૂપિયાની ટેક્સ નોટિસ મળતા ચકચાર મચી જવા પામી। તપાસમાં જાણવા મળ્યું કે ગામના શંકરભાઈ દેસાઈએ રોહિતના ડોક્યુમેન્ટની દુરુપયોગ કરી ઉમા ટ્રેડર્સ નામની પેઢી ખોલી કરોડો રૂપિયાનો વ્યવહાર કર્યો હતો। રોહિતે તબીબી સારવાર માટે લોન મેળવવા શંકરભાઈને ડોક્યુમેન્ટ આપ્યા હતા, જેનો દુરુપયોગ થયો। 4 વર્ષ બાદ નોટિસ મળતા ભાડો ફૂટ્યો। રોહિતે 3 વ્યક્તિઓ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ઇન્કમ ટેક્સની નોટિસ આવી હતી 2025 માં, જેની નોટિસની તપાસ કરતા જાણવા મળ્યું કે 35 કરોડ 47 લાખ 70 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે। તો ડોક્યુમેન્ટ શંકરભાઈને આપેલા હતા, તો મને શક ગયો શંકરભાઈ ઉપર। તો મેં શંકરભાઈને પૂછતાછ કરી કે આવી મારી નોટિસ આવી, તમે જે ડોક્યુમેન્ટ લીધા હતા એના ઉપર કંઈક કર્યું તમે? તો એમને મને કીધું કે હા, એ જે કંઈ કર્યું અમે કર્યું છે, અને જે કંઈ ભરવાનું રહેશે અમારે રહેશે કે તને અમે આમાંથી ક્લીન ચીટ અપાઈ દઈશું। 3 મહિના થયા, 3 દિવસ થયા એફઆઈઆર થયા સાહેબ। ના, ઇન્કમ ટેક્સ ત્યાર પછી આ 4 દિવસમાં કોઈ મને ઇન્કમનો કોઈ જવાબ નહીં આવ્યો।